ઓમ શ્રી પરમાત્મને નમઃ। શ્રીમદ્ ભગવદ્ ગીતા 16 અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગ। શ્રી ભગવાન ઉવાચ અભયં સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિઃ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ। શ્રી ભગવાન બોલ્યા, ભયનો સંપૂર્ણપણે અભાવ હોવો, અંતઃકરણ પૂર્ણરૂપે નિર્મળ હોવું, તત્વજ્ઞાનને અર્થે ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિતિ હોવી, સાત્વિક દાન કરવું, ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી, ભગવાન, દેવતા અને વડીલોની પૂજા કરવી, તેમજ અગ્નિહોત્ર આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું, વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું, સ્વધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રુજુભાવ હોવો, અહિંસા સત્યમ અક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયાભૂતેશ્વલો લુપ્ત્વમ માર્દવં હીરચાપલમ। મન, વાણી અને શરીરથી કોઈપણ પ્રકારનું કોઈને કષ્ટ ન આપવું, યથાર્થ અને પ્રિય બોલવું, પોતાના પર અપકાર કરનાર ઉપર પણ ક્રોધ ન હોવો, કર્મોમાં કર્તાપણાના અભિમાનનો ત્યાગ, અંતઃકરણની ઉપરતી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી, કોઈનાએ નિંદા આદિ ન કરવા, સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થવા છતાં પણ વિષયો પ્રત્યે આસક્તિ ન હોવી, મૃદુ સ્વભાવ હોવો, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટાઓ ન થવી, તેજ ક્ષમા ધૃતિ શોચ મદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દૈવીમભિજાતસ્ય ભારત। તેજ, ક્ષમા, ધૈર્ય, બાહ્ય શુદ્ધિ, કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો, પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું, આ સઘળા હે ભારત દૈવી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે। દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનઈચ્છાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ। હે પાર્થ, દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને વળી અજ્ઞાન આ સઘળા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસના લક્ષણો છે। દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય સુરીમતા મા શુચ સંપદમ દૈવીમભિજાતોષિ પાંડવ। દૈવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે। તું દૈવી સંપદાને લઈને જન્મ્યો છે, માટે હે પાંડવ તું શોક કરમાં। દ્વો ભૂત સર્ગો લોકેસ્મિન દેવ આસુર એવ ચ દૈવો વિસ્તરશ પ્રોક્ત આસુરમ પાર્થ મે શૃણુ। હે પાર્થ, આ લોકમાં ભૂતોની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાય બે જ પ્રકારના છે, એક દૈવી પ્રકૃતિનો અને બીજો આસુરી પ્રકૃતિનો। એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તારથી કહ્યું, હવે તું આસુરી પ્રકૃતિના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ। પ્રવૃત્તિ ચ નિવૃત્તિ ચ જના ન વિદુરાસુરઃ ન શોચન્નાપી ચાચારો ન સત્યંતેષુ વિદ્યતે। આસુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા, માટે એમનામાં નથી તો બાહ્ય આંતરિક શુદ્ધિ હોતી, નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ હોતું। અસત્યમ પ્રતિષ્ઠન્તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતં કિમન્યત કામ હેતુકમ। આસુરી પ્રકૃતિના એ માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું, સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે, માટે કેવળ કામ જ એનું કારણ છે, એ કામ સિવાય બીજું શું છે? એતાન દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્ર કર્માણ ક્ષયાય જગતો હિતઃ। આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના, મંદ બુદ્ધિના, સૌનો અપકાર કરનારા, ક્રૂર કર્મી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે।
કામમાશ્રિત્ય દુષ્પુરમ દંભમાનમદાન્વિતાઃ મોહાત ગૃહીત્વા સદ્ગ્રહાન પ્રવર્તન્તે શુચિવ્રતઃ. દંભમાન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને, અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભ્રષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં વિચરે છે. ચિંતામ પરિમેયાંચ પ્રલયાંતામુપાશ્રિતઃ કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતઃ. તથા તેઓ મૃત્યુ પર્યંત રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનારા, વિષયોને ભોગવવામાં તત્પર રહેનારા અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે. આશાપાશશતેર્બદ્ધા કામ ક્રોધ પરાયણઃ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. આશાના સેંકડો ફંડાઓથી બંધાયેલા એ માણસો કામ ક્રોધને પરાયણ થઈને વિષય ભોગોને અર્થે અન્યાયથી ધન આદિ પદાર્થોને ભેગા કરવાના પ્રયત્નો કર્યા કરે છે. ઈદમદ્ય મયા લબ્ધમિમં પ્રાપ્સ્યે મનોરથમ ઈદમસ્તિદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. તેઓ વિચાર્યા કરે છે કે મેં આજે આ મેળવી લીધું છે અને હવે આ મનોરથને પાર પાડીશ. મારી પાસે આટલું ધન છે અને હજી પણ આ થઈ જશે. અસો મયા હતઃ શત્રુર્હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમહં ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. પેલો શત્રુ તો મારા વડે હણાયો અને પેલા બીજા શત્રુઓને પણ હું હણીશ. હું ઈશ્વર છું, ઐશ્વર્યને ભોગવનારો છું. હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું. આઢ્યો બીજનવાનસ્મિ કોન્યોસ્તિ સદૃશો મયા યક્ષ્યે દાસ્યામિ મોદિષ્ય ઇત્યજ્ઞાન વિમોહિતઃ. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતઃ પ્રસક્તઃ કામભોગેષુ પતંતિ નરકેષુ ચ. હું ઘણો ધનવાન છું અને મારે આટલું મોટું કુટુંબ છે. મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન દઈશ અને મોજ મજા કરીશ. આમ અજ્ઞાનને કારણે મોહિત રહેનારા, અનેક રીતે ભ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળાયેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આસુરીજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે. આત્મસંભાવિતા સ્તબ્ધા ધનમાનમદાન્વિતાઃ યજન્તે નામ યજ્ઞૈસ્તે દંભે નાવિધિપૂર્વકમ. એવા પોતે પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી માણસો ધન અને માનના મદથી ચૂર થઈને કેવળ નામ માત્રના યજ્ઞો વડે ઢોંગ કરવા ખાતર શાસ્ત્રવિધિ કર્યા વિના યજન કરે છે. અહંકારમ બલંદર્પમ કામં ક્રોધંચ સંશ્રિતઃ મામાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતોપ્યસૂયકઃ. અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદિને પરાયણ રહેનારા, એ સિવાય બીજા અનાચારોમાં રચ્યા પચ્યા તથા બીજાની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીનો જ દ્વેષ કરે છે. તાનહમ દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામ્યજસ્ત્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ. એ દ્વેષ કરનારા પાપાચારીઓ અને ક્રૂર કર્મી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં જ નાખું છું. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મની જન્મની મામ પ્રાપ્યેવ કૌંતેય તતો યાન્ત્યધમાં ગતિમ. હે કૌંતેય, એ મૂર્ખાઓ મને પામ્યા વિના જ જન્મો જન્મ આસુરી યોનિને પામે છે, પછી એનાથી એ ઘણી નીચ ગતિને પામે છે, એટલે કે ઘોર નરકોમાં પડે છે. ત્રિવિધં નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મનઃ કામઃ ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્રયં ત્યજેત. કામ, ક્રોધ તથા લોભ આ ત્રણ જાતના નરકના દ્વાર આત્માનો નાશ કરનારા એટલે કે એને અધોગતિએ લઈ જનારા છે, માટે આ ત્રણેયને ત્યજી દેવા જોઈએ. એતૈર્વિમુક્તઃ કૌંતેય તમો દ્વારે સ્ત્રીભિર્નરઃ આચરત્યાત્મનઃ શ્રેયસ્તતો યાતિ પરાં ગતિમ. હે કુંતીપુત્ર,
આ ત્રણેય નરકના દ્વારોથી છૂટેલો માણસ પોતાનું કલ્યાણ આચરે છે, માટે એ પરમ ગતિને એટલે કે મને પામી જાય છે. યશાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સ સિદ્ધિમવાપ્નોતિ ન સુખં ન પરાંગતિમ. જે માણસ શાસ્ત્ર વિધિને છોડીને પોતાની ઈચ્છા પ્રમાણે મન માન્યું આચરણ કરે છે, એ ન તો સિદ્ધિને પામે છે, ન પરમ ગતિને કે ન સુખને. તસ્માत् શાસ્ત્રમ પ્રમાણન્તે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્રવિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાય. દેવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય સમાપ્ત. ઓમ ઇતિ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઇદન્ન મમઃ.